નમસ્કાર મિત્રો, અત્યારે જે વસ્તી ગણતરીના કામનો નકશો બનાવવામાં આવ્યો છે તેને આપણે એઆઈની મદદથી સરળતાથી કેવી રીતના બનાવીએ તે જોઈએ. તેના માટે તમારે સૌથી પહેલાં તમારી એપમાંથી તમને જે નકશો ફાળવવામાં આવ્યો છે તેનો સ્ક્રીનશોટ લેવાનો રહેશે. તમને જે નકશો ફાળવવામાં આવ્યો હશે તે આ મુજબનો કોઈ પણ ગામનો નકશો હશે કે કોઈ વિસ્તારનો નકશો હશે. તેને આ મુજબનો સ્ક્રીનશોટ લઈ અને માત્ર નકશો આવે તે રીતના ક્રોપ કરી દેવાનો રહેશે. હવે આપણે ચેટ જીપીટી ઓપન કરીશું. ચેટ જીપીટી ઓપન થાય ત્યાં તમારે ક્રિએટ ઇમેજ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે અને આપણે જે નકશોનો સ્ક્રીનશોટ લીધો છે તેને અપલોડ કરીશું. ફોટોઝમાં જઈશું અને જે નકશો છે એને સિલેક્ટ કરીશું. ડન. હવે થોડા સેકન્ડ ઇમેજ અપલોડ થવાની પ્રોસેસ થશે. અપલોડ થઈ જાય એટલે આપણે આ નકશો બનાવવા માટેનો એક સ્પેશિયલ પ્રોમ્પ્ટ તૈયાર કર્યો છે તેનો ઉપયોગ કરી અને નકશો બનાવીશું. મિત્રો, આ પ્રોમ્પ્ટ મેળવવા માટે મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટ કરશો એટલે તમને પ્રોમ્પ્ટ મોકલવામાં આવશે. હવે ધીમે ધીમે એની પ્રક્રિયા ચાલુ કરશે. આપણા નકશાને એનાલાઇઝ કરશે, નકશાને ધ્યાનથી જોશે અને ઇમેજ બનાવશે. દરેક વસ્તુની તે બારીકાઈથી ચકાસણી કરશે. જ્યાં જ્યાં જે વસ્તુની જરૂર હશે તે મુજબ તે તૈયાર કરી અને આખો જ નકશો તમને તૈયાર આપી દેશે. આનાથી આપણું 70% કામ સરળ થઈ જશે. મિત્રો, આ નકશાને ઓરિજિનલ નકશો ન સમજવો અને આને સીધો જ સબમિટ નહીં કરી શકાય. આ માત્ર તમારા રેફરન્સ માટે છે અને તેનો ઉપયોગ કરી અને તમે તમારો નકશો તૈયાર કરી શકશો અને તે તમારો નકશો તૈયાર કરવામાં આ ખૂબ ઉપયોગી થશે અને સરળ રહેશે. થોડો સમય લેશે કારણ કે ઝીણવટભર્યું કામ કરવાનું હોય એટલે સમય માગશે જ. જો મિત્રો, હવે આપણી ઇમેજ દ્વારા કમ્પ્લીટલી પરફેક્ટ મકાનોની ગણતરી સાથે નંબર બ્લોક ફાળવણી સાથેનો નકશો તૈયાર થઈને આવી ગયો છે. આ આપણો એક રેફરન્સ ઇમેજ તરીકે કામ લાગશે, જેનાથી આપણને રસ્તા, મકાનો અને નંબર ફાળવવાની ખબર પડે. આ પ્રકારના વિડીયો મેળવવા માટે મિત્રો લાઈક, સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બેલ આઇકન દબાવી દેશો, જેથી હવે પછી આનું એડવાન્સ વર્ઝન તૈયાર કરીશ એ તમને જણાવીશ એટલે ઝડપથી તેનું નોટિફિકેશન તમને મળી જાય. ધન્યવાદ.